નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 30 જૂન નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારાના ઇજાફાને લઈ અને ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાના અલગ અલગ વિભાગોમાંથી રિટાયર્ડ થતા એટલે કે નિવૃત્ત થતા કર્મચારીઓ માટે 30 જૂન અને 31 ડિસેમ્બરના જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે એક વધારાના ઇજાફાઓ જાહેર કરે છે, જેને લઈ અને નિવૃત્ત થતા કર્મચારીઓને પેન્શનની રકમ છે તેમાં વધારો મળે છે. મિત્રો, તો 30 જૂન નેશનલ ઇન્ક્રીમેન્ટને લઈ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી 31 ડિસેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થતા કર્મચારીઓ માટે એક મહત્વનું મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે સરકાર દ્વારા 30 જૂનના જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે તેને લઈને શું જાહેરાત કરાઈ છે અને કર્મચારીઓને શું લાભ મળશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી નેશનલ ઇન્ક્રીમેન્ટ વગેરે પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો 30 જૂન અને 31 ડિસેમ્બર નેશનલ ઇન્ક્રીમેન્ટ. તો નેશનલ ઇન્ક્રીમેન્ટ શું છે? તો નેશનલ ઇન્ક્રીમેન્ટ એક એવા કર્મચારીઓને કાલ્પનિક રીતે એક વધારાનો પગાર માન્ય આપવામાં આવે છે જેમણે સંપૂર્ણ સેવા 1 વર્ષની સેવા કરી હોય પણ તેઓ 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ ગયા હોય. આ કારણે તેમને વાર્ષિક પગાર વધારાથી વંચિત રહી જતા હોય છે. આપ સૌને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ કે જેઓની જોઈનિંગ મિત્રો જાન્યુઆરીથી લઈ અને 30 જૂન સુધી હોય છે તેમની ઇન્ક્રીમેન્ટ ડેટ 1 જાન્યુઆરી રાખવામાં આવે છે. જ્યારે મિત્રો જે કર્મચારીઓ 1 જુલાઈથી લઈ અને 31 ડિસેમ્બર સુધી સરકારી વિભાગમાં જોડાયા હોય તેમની ઇન્ક્રીમેન્ટ ડેટ 1 જુલાઈ રાખવામાં આવતી હોય છે. પરંતુ ઘણા ખરા કર્મચારીઓ 30 જૂનના રોજ નિવૃત્ત થતા હોય છે, જેથી તેમને 1 જુલાઈનો નેશનલ ઇન્ક્રીમેન્ટ એક દિવસના કારણે વધારાનો ઇજાફો મળતો નથી. આથી સરકારી કર્મચારીઓ માટે ગત વર્ષે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા આ ઇન્ક્રીમેન્ટ વધારાનો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નિર્ણયની વાત કરીએ તો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 20 ફેબ્રુઆરી 2025ના ચુકાદા પછી નેશનલ ઇન્ક્રીમેન્ટ માન્ય રાખ્યો હતો. 20 ફેબ્રુઆરી 2025ના સુપ્રીમ કોર્ટે જે કામદારો હતા, જે રિટાયર્ડ કર્મચારીઓ હતા, તેમણે કેસ કર્યો હતો કે કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અતિ મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં 20 ફેબ્રુઆરી 2025ના રોજ નેશનલ ઇન્ક્રીમેન્ટ કેન્દ્ર સરકારે માન્ય રાખવો પડ્યો હતો. જે કર્મચારીઓ 30 જૂન અથવા 31 ડિસેમ્બરના દિવસે નિવૃત્ત થાય છે તેમને હવે નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે તેવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. આનો લાભ પેન્શનની ગણતરી માટે પણ માન્ય રહેશે. આથી કર્મચારીઓને રિટાયરમેન્ટ ટાઈમ એટલે કે નિવૃત્તિ સમયે મળનાર પેન્શનની રકમમાં પણ વધારો થશે. અન્ય લાભો જેમ કે ગ્રેજ્યુટી, ઈએલ કે અન્ય ચૂકવણી પર તેની કોઈ અસર થશે નહીં. ગુજરાત સરકારના નિર્ણયની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટના કેટલાક નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જે હાઈકોર્ટમાં પીએલ કરવામાં આવી હતી તેના તરફેણમાં 4 એપ્રિલ 2025ના રોજ એક આદેશ જારી કર્યો હતો અને ગુજરાત સરકારે પણ નિર્ણય લીધો હતો કે 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને એક વધારાનો ઇન્ક્રીમેન્ટ એટલે કે નેશનલ ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારાનો ઇજાફો આપવાની જાહેરાત કરીએ છીએ અને તેના સંબંધિત એરિયસ એટલે કે બાકી ચૂકવણી પણ સરકારી કર્મચારીઓને આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ચુકાદો રાજ્યના લગભગ 32,000 નિવૃત્ત કર્મચારીઓને લાભ આપશે. હાઈકોર્ટે જણાવ્યું છે કે રાજ્ય સરકારે આ ચુકાદો 6 માસની અંદર અમલમાં મૂકવો જરૂરી છે. એટલે કે આગામી મિત્રો આપણે વાત કરીએ તો 4 એપ્રિલ ઓક્ટોબર સુધીમાં મિત્રો તમામ જે કર્મચારીઓ છે કે જેમણે મિત્રો 32,000 જેટલા પેન્શનર્સ છે તેમણે મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પહેલાં આ એરિયસ ચૂકવી દેવામાં આવશે. વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 30 જૂન અને 31 ડિસેમ્બર નિવૃત્ત થયેલા કર્મચારીઓને નેશનલ ઇન્ક્રીમેન્ટ મળવા માટે પાત્ર થશે અને પેન્શનની ગણતરીમાં તેમની ફાયદો થશે. ગુજરાત સરકારે હજુ સુધી નેશનલ ઇન્ક્રીમેન્ટ તરીકે કોઈ ચોક્કસ જાહેરનામું બહાર પાડ્યું નથી, પણ તે હાઈકોર્ટના આદેશ મુજબ પગાર વધારો અને એરિયસ આપશે તે સ્પષ્ટ છે. જો તમે ગુજરાત સરકારના કર્મચારી હોય અને 30 જૂનના રોજ નિવૃત્ત થયા હોય તો તમને આ લાભ માટે તમે પાત્ર હોઈ શકો છો. કોઈ નોકરીદાતા વિભાગમાંથી અધિકૃત સર્ક્યુલર અથવા ફોર્મ અંગે માહિતી જોઈતી હોય તો તે પણ મિત્રો તેમને મળી જશે. 31 ડિસેમ્બર સુધીમાં રિટાયર થયેલા કર્મચારીઓની વાત કરીએ તો આગામી 31 ડિસેમ્બર સુધીમાં રિટાયર થતા કર્મચારીઓને શું નેશનલ ઇન્ક્રીમેન્ટનો સરકાર દ્વારા લાભ આપવામાં આવશે અને શું એનાથી પેન્શનની ગણતરી બધી જશે? તો ગુજરાત હાઈકોર્ટ 4 એપ્રિલ 2025ના ચુકાદા મુજબ ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને એક વાસ્તવિક ઇન્ક્રીમેન્ટ કાલ્પનિક ઇજાફો પ્લસ એરિયસ ચૂકવવાનો હુકમ આપવામાં આવે છે, પરંતુ ફક્ત તેમને જેમને 30 જૂનના રોજ નિવૃત્તિ લીધી હશે. વિવિધ કિસ્સાઓમાં અને પૈસાદાર અરજી પર હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયેલ કર્મચારીઓ માટે હાલ લાભ પાત્ર થશે નહીં. વાસ્તવિક સ્થિતિ શું છે? તો માત્ર 30 જૂનના દિવસે નિવૃત્ત થયેલ કર્મચારીઓએ જ હાઈકોર્ટના ચુકાદા મુજબ વાસ્તવિક એક ઇન્ક્રીમેન્ટ અને એરિયસ મળશે, જેને અને યોગ્ય રીતે પગાર વધારા આપવામાં આવશે. 31 ડિસેમ્બર અથવા અન્ય તારીખે નિવૃત્ત થયેલ રાજ્ય સરકારના કર્મચારીઓને વર્તમાનના સમયમાં ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાનો લાભ મળશે નહીં. વાત કરીએ તો નિવૃત્તિની તારીખ 30 જૂન 2025 ઇન્ક્રીમેન્ટ એક એરિયસ વધારે મળશે.
31 ડિસેમ્બર 2025 સુધીમાં જે નિવૃત્ત થયા હોય તેમને મિત્રો આગામી સમયમાં હજુ સુધી સરકાર દ્વારા તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાઈકોર્ટના આજ્ઞાપત્ર અનુસાર બંધારણાત્મક ગણતરી માટે ફક્ત 30 જૂન પર નિવૃત્ત થયેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. હાઈકોર્ટના કોઈ પણ રીતે નીતિ ફેરફાર આપતા 31 ડિસેમ્બર 2025 સુધીના કર્મચારીઓને તેનો લાભ મળશે નહીં. તમારા પ્રસ્તાવ મુજબ આગામી 31 ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વધારો મળશે નહીં. આમ નેશનલ ઇન્ક્રીમેન્ટના ગુજરાત સરકાર દ્વારા જે છે તે મહત્વનો લાભ લેવામાં આવે છે અને 4 એપ્રિલ 2025ના આદેશ મુજબ ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત થયેલ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ મિત્રો 32,000 કરતાં વધારે છે અને જેઓ મિત્રો 32,000 જેટલા પેન્શનરો કે જેઓ મિત્રો આ નેશનલ ઇન્ક્રીમેન્ટને લઈ અને મિત્રો વંચિત છે તેમને આગામી સમયમાં સરકાર એરિયસ સાથે મિત્રો આ ચુકાદો આગામી ઓક્ટોબર મહિનામાં ચૂકવી દેશે. જય હિન્દ, અસ્તુ.